જાજી જેઠણી આમાં માલવારે આયા. હાજી રે શાલા માટે આયા કે લડાઈઓ કરવા? શાના માટે? આ વસ્તુ જે તમારા પ્રગટ ગુરુએ કરીને હવે 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 એને માલવા માટેની જ છે. એ વસ્તુ જે હવે માલે. તમે જી ભેંસ લાયા છે ના બદલે લાયા? દૂધ બદલે. ભેંસ વસ્તુ એવી છે ને તમારું બધું દૂધમાં ઘી મળી જાય, દહીં મળી જાય, મોખાણા મળી જાય, સાહે મળી જાય. બોલો એક વસ્તુ લાવવાની છે કે અલગ અલગ લાવવાના? એક વસ્તુ. ગુરુ આયા તો સબ કુછ આયા. ગુરુ આયા ને બધું મય આવ્યું. ધર્મ અર્થ કામ ને મોક્ષ સર્વ બધા. એથી વિશેષ 68 તીરથ સદગુરુજીના ચરણે. તમે ભેંસ લાવો ભાઈ. પેલા તો ખબર જ નથી એટલે ઘડી દૂધ લઈ આવે ને ઘડી કે કંટાળી ગયો. એટલે નોખું 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 ચોથું લાવવું. આ તો મહાત્મા આવા સંતોએ કીધું કે તું ભેંસ લાવતી ને બધું આવશે. ભેંસમાં આવશે બધું ભેંસમાં આવી જાય. એકમાં બધું આવે તમારું. આ તમારા સ્વરૂપની અંદરમાં આવે. હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના. તમે રામ કૃષ્ણ કે કૃષ્ણ કે કબીર કે નિરોધ કે તમારા ગુરુ મહારાજ તમે થઈ ગયેલા સમજો છો. હજી તમારામાં લાવો. અને એ વસ્તુ શેનજી એક અનેક. તમે જે અનેક થઈ જાય એ બધા એકમાં લાવો તમારે. અને પછી એને માલો તો તમને ખબર. નહીં તો તમારે હજી જુદાપણું છે. હું ને હરી નહીં. આ તો તમે તો હજી હરિચંદ્ર ને એમ કહો છો કે એ થઈ ગયા ને. એવો હું થઈ કહેતો હશું. હરિચંદ્ર ભગવાને સુંદર વાત કરી કે બધું હું જ છું. સ્થાવરોમાં હિમાચલ હું છું, વૃક્ષોમાં પિંપલ હું છું, મનુષ્યમાં રાજા હું છું, પૃથ્વીમાં ગંધ હું છું, જળમાં રસ હું છું, ચંદ્રમાં શીતળતા હું છું, સૂર્યમાં તેજ હું છું, અને પાંડવોમાં અર્જુન હું છું. લે અને પેલા ને એમ છો કે તમે એસી રીતે હોઈ શકે? બોલો તમને એમ શું છે કે હવે અમે સી રીતે ભગવાન હોઈ શકાય? રોમા પીરે તમે છો, કૃષ્ણ તમે છો, રામ તમે છો, બુદ્ધ તમે, મહાવીર તમે, અલ્લાહ તમે, જીસસ તમે. તમારા સિવાય બીજું કોઈ નહીં ને બધું તમે. પરંતુ સેનજી એક, તમે એક અનેક એકમાં થીરતા ઠામ ઠેરાવે ભાયક જન જ્ઞાની ગુરુ મિલાવે. તમે મેળ પાડો. અને આ વસ્તુ તમારો પ્રગટ થશે ને એટલે તમારો આત્મા ગજગજ પૂછશે કે હોવે બધે સાક્ષી પૂરી. બધાને કીધું તમામ નિરોધ ને સાક્ષી, નિરોધ સાક્ષી પૂરે કે હમ હે યોગી લખનનાથી. કબીરે સુંદર વાત કરી. મન હંસા નજરે આયા, મન પંછી નજરે આયા, જેને ચોચ પોખ નહીં. ચો નજરે આયા. આને નજરે જોવાનું છે. તમે તો મોનો. અરે હનુમાન કા આશરા છોડ દે બંદા, उलट कर देख अपना, दीदार जब दर्शा नहीं तो झाप किसका झपना. આવું સ્વરૂપ તમારું છે. તમે ભાઈ તમે મોને તમે તમને એક પ્રશ્ન કરો તો ઉત્તરમાં આવશે એક જોગી આવશે, રમતો જોગી ઉત્તરમાં આવશે, તમારા ઉત્તરમાં આવશે. અને આવી મારી
મારી નગરીની અંદરમાં આ નગરી છે આખી, આ નગરીની અંદરમાં અલગ જગાયો. જગાયો એટલે આત્મા જગાયો, પ્રગટ કર્યો. ત્યારે તમારું બધા તમામ કોઈ બંધન હશે, કોઈ આશાઓ હશે, કોઈ દુઃખ હશે, કોઈ બધું તમામે ખરી પડશે. બધું જેમ પેલા જમાનામાં પેલી જુઓ નથી પડતી, કોઈ બાચી વગરની વેવાઈ ના અહીંયા જ્યાં હતા વેવાઈ વળી કંપની આલે જોયેલી અમારી વેવાઈએ કંપની આલે મોય બધાને એમ હતું એટલે વેવાઈને કંપની આલે મોય પટ 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 કરે. આ પોસ વાજે ને એમ તમે ઓગણે કોક્ષી લઈને 2-3 ઠણકું માર તમે જો એટલું બધું હેડ્યું જાતું તરે જાય. તે એટલી મહેનત કરી એના બદલે એટલી કરે પણ મારે જુઓ ઓછી નાખે દાદુરો શું કરવા. એક ભાઈ આવ્યો કે પેરણ ગાડીને પડતું કહે, પેરણ ગાડીને હતું પડતું કર્યું કે હવે મોય ખરી કે ચોખ્ખો તરત પવિત્ર શુદ્ધ થઈ ગયો, ચિદાનંદ સ્વરૂપ પોતે. બસ એવો તમારો અજર અમર અવિનાશી આત્મા પોતાને નક્કી કરાવે ભાયક જેને જ્ઞાની ગુરુ મિલાવે. આ તો બીજું નક્કી કરાવે છે. કોઈ તો બ્રાહ્મણ નક્કી કરાવે, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, શુદ્ર, નર, નારી, આ જાતનો આ ફલાણો આટલી અવરદાનો કાળો ગોરો બધો ટૂંકો લોબો આ બધો તમે આવો નક્કી કરાવે છે. આવો છે હું ઓપડીને પેલી મોની નો હશું બોલો. પેલી ભાઈ હોય ઘેર ને ઘેર હોય છે. ગામમાં જોન આવી જોપે આવીને બૈયું હતી જોડી જાય ઉડીને દોડીને આવી દોડીને આવીને જોઈ ચોથો આયો રે આ બાવળિયાના રાઢા જેવો ચોથો આયો રે. હવે પેલી એને જોયો નહીં વાઈને માની પેલી કઈ કહેવા માંડે કે બાવળિયાના રાઢા જેવો. હવે શું કરવાનું? હવે રાઢા જેવો કાળો હોય એ રંગ છે કે આદમી? પણ કેવું ફિટિંગ કરાવ્યું છે બોલો, કેવું અવળું ફિટિંગ કરાવ્યું. એટલે અહીંયા અમારા મહાપુરુષ બોલે તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. હો રામ આકાર સ્વરૂપ નહીં, રંગ રૂપ ગંધ નહીં, વાલો વ્યાપક સચરાચર છે. શેષ વધે તે ઈશ્વર છે. ચિયો શેષ ને કેવરાય એટલે પેલા વળી ઈશ્વર નો ખોળવા જ્યાં બોલવા લે એવા ઈશ્વરિયા તો કેટલાય ફરે. મહાપુરુષે શેષ વધે અને કીધો હશે. ઈશ્વર જે વધે છે એ ઈશ્વર છે. તમે એનો તમે કેળા ને શ્રીફળ ને સુધારો. તમે આને શ્રીફળ કહેવરાય. ફળ આવ્યું છે વના ઉપર શું આવ્યું છે? ફળ આવે અને શ્રીફળ કહેવરાય. અને આ બધાયનું આનું આખેનું આ નારિયેળ છે. અને આ નારિયેળ ને વધેર્યું એટલે મોયથો નીકળ્યો આત્મા એ ફળ છે. જે શેષ વધ્યો એ ફળ છે. અને શેષ છે તમે જુઓ પેલા હોલીનો ઓલો ભજન કરતા તક નતા કરતા ભજન નતા કરતા. પેલું કેવડી બેઠા હતા ને એમ કરીને હોલી જોઈ. હોલી કીધું કે મહારાજ ઉપર બાજ આવ્યો છે. નહીં પારધી આવ્યો ને છે. તાકો તો ખરા તમે જોયું કે હોય ભણને કે પારધી આવ્યો છે. તો કઈ શોખ આવ્યો આપણે ઉડી હેડ છે. ઉડી જા જો આમ ઉપર તાકે કે ઉપર જો ઉડા કે બાજ ફરેરો છે કે ગજબ કર્યો. હવે શું કરશો મહારાજ?
એટલે કે હવે બીજો કોઈ ઉપાય નહીં, ભજન કરો. જે ભજન કેનું કે ભગવાનનું, જે કે એ ચેવા હોય કે એ તો આવે તાર ખબર પડે ચેવા હોય, ના કહેવાય. ચેવા હોય કહેવાય ના કહેવાય. જ્યારે આવે ને ત્યારે કહેવાય. જેને જેને જે ટાઈમે જેવા આયા એવા અહીંયા કીધા છે, અને એના એ એવા ને એવા તમારે ફેર નહીં આવે. એ તો બધા ઓળખી જ હોય, બધા છે ને તમારો ભક્તનો નંબર આબાજીમાં વાળા હા પેલા રાજકારણી આવે ને તો આપણને તો પાછીમ નહીં જવા દેતા, સાહેબો ચૂંટણીમાં નહીં આવતા. આજે આપણે જવાનું તો કઈ છટારો હાલ આગેવાનું જ બધા જાતા હોય. બોલો, આપણે તો જય પ્રભુ કરવાય ના જવા દે. તો ભગવાનને છે ને આર્યા હાથમાં આબાજી આપણા હીરા ઓળખી જોય તો, એટલે ભગવાન ઓળખાયો નહીં. કે તું ભજન કર, ભજન જ આપણે કરવાનું, બીજું કશું કરવાનું નહીં. ભજન સૌને કરવાનું સંતુભાઈ, ભજન સૌને કરવાનું. ભજન ચાલુ કર્યું એટલે ભાઈ ભજન ચાલુ કર્યું એટલે તો ભજનમાં આજે જગતની અંદરમાં જેને જેને ભજન કર્યું એને આયા હશે, નકર બીજા કોઈને આયા? બીજાને કોણ આવે? જામ આવે મહારાજ. વાહ ભાઈ વાહ. બીજાને જમ આવે ને ભજન કરે અને ભગવાન આવે. અને જમ આવે ને એ લઈ જોય, ઉપાડે કે ના ઉપાડે? લઈ જોય ને ભગવાન આવે એ સ્થાપન કરે. ભગવાન આવે એ લઈ ના જાય, ભગવાન આવે અહીંયા હોય નરસિંહ મહેતાનું સ્થાપન કર્યું, નિરોધનું સ્થાપન કર્યું, સદારામ બાપાનું સ્થાપન કર્યું. જોઈ લો તમે અહીંયા, એટલે તમારું સ્થિરતા કહી દો કે સેનજી એક અનેક એકમાં સ્થિરતા ઠામ ઠેરાવે. વાયક જેને જ્ઞાની ગુરુ મિલી આવે. અને મારો વાલું ભગવાનને તો કોમ કરવું એટલે પેલા ભોયમાં તો નીકળ્યો, હે ભોયમાં તો ચિયો નીકળ્યો, ફાટ લગાવવા આડ્યો. વાય આડ્યો હોય પેલાનું બોણ હતું એ નિશાન ચૂકી ગયું. જાય રે જાય બાજુ પે બાજુ પર મહારાજ બોલ્યું કે ઓલી જો ચો આ ભગવત ચો કે આવા હોય. હા, તમે હાપ ના કેતા એમ ભાઈમાં તો નીકળે શું છે? હે શેષ નીકળ્યો તો અહીંયા ચિયો નીકળ્યો. તમે હાપ ના કેતા, તમે હાપ કેહો. શું કેહો? શેષ નીકળ્યો. નાગ નહીં, શેષ જ નીકળ્યો. તમારે મને ભોય કેવરાય મોજો શું નીકળ્યો? તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. નીકળ્યો કે ના નીકળ્યો હોય તો આ એ ભગવાન છે. પણ હવે તમને હવે પછી કે તો હું નીકળ્યો, હવે ભગવતજી રીતે ભગવાન સેનજીરો એ છે તારા. મને હરી નથી જુદા રે સંતોભાઈ, ઓને હરી નથી જુદા. તો હજી તમારે તો બીજો ભગવાન કોળતા હો એટલે શું સમજો. મેળું કોઈ મળી જાય આપણા દેશનો, કોઈ મહાપુરુષ, કોઈ તત્વવેતા પુરુષ, કોઈ બુદ્ધ પુરુષ મળી જાય ને તો આપણો બોધ પ્રગટ કરી દે. શું કરે? બોધ. અને હાલ બધો શું થાય છે? પ્રગટ. માટે આજનો યોગ અમારે સેનજીરામ, મમતાબેન, નરસિંહજી અને લાડુબા ની જે હર વર્ષે બેની નિર્વાણ તિથિ રાખીને ભજન કરી ગુરુ મહારાજને તેડે છે. સાથે સાથે અમારા મણિરામ બાપુ લાખનોથી વધાર્યા. અમારે બહુ નિષ્ઠાવાન ગુરુની સેવાના સુરવીર એવા લાડજીરામ નાયતાથી વધાર્યા. અમારે બહુ જવાન ખુમારીવાળા પુરુષો છે, પણ સંતોનો વાપરવામાં રાજી છે એવા વાસ્તારામ મહારાજ બહુ સારો સત્સંગ કરે છે, બોલે છે. પણ અમારે ભુવતસિંહ મહારાજ બહુ ગાવાના ગવૈયાને સત્સંગ પણ આપતો અપડાયો. બોલો, બધું કરી શકે છે.
એવા ભૂપતરામ મહારાજ વધાર્યા, અમારે કોસારામ મહારાજ, ગોબરરામ મહારાજ, અમારે જોધારામ મહારાજ, અમારે નરસિંહરામ મહારાજ, અને બહુ હમણાં થાળમાં રમશે અમારે ભીખારામ મહારાજ, માતાજી હાથે વધાર્યા છે. આપ સર્વે નાયતા ભક્ત મંડળ, કોનોસણ ભક્ત મંડળ, હવે રખાવ ભક્ત મંડળ, મેસર ભક્ત મંડળ, નાયતા ભક્ત મંડળ બધા આપણે મળી, કાતરા ભક્ત મંડળ બધા મળી ગુરુના ગુણ ગાયા. આપ સર્વને નમન કરી વાતને પૂરી કરો. બોલો સદગુરુ મહારાજ કી જય.